તુરખા ગામ દ્વારા TPL સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજ અને ગ્રામજનોને એક પ્લેટફોર્મ ઉપર લાવવા અનેક સમાજ અને ગ્રામજનો દ્વારા વિવિધ આયોજનો કરાય છે। ત્યારે તુરખા ગામ દ્વારા રવિવારે સુરતના સાયણ રોડ ઉપરના હેપ્પો ગ્રાઉન્ડ ઉપર TPL સિઝન 3નું આયોજન કરાયું હતું, જેમાં તુરખા ગામ સમાજ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। રવિવારે 3 માર્ચના રોજ સુરતના સાયણ રોડ ઉપરના હેપ્પી ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા 12મો સ્નેહમિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ TPL સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું હતું। તુરખા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં 5 ટીમોએ ભાગ લીધો હતો। સવારના 7 વાગ્યાથી શરૂ થયેલ ક્રિકેટ મેચ મોડી રાત્રિ સુધી ચાલી હતી, જેમાં ફાઇનલમાં દેવ 11 અને ખુશી રાઇડર્સ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો। આ ક્રિકેટ જંગમાં ખુશી રાઇડર્સ ટીમનો ભવ્ય વિજય થયો હતો। વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં તુરખા ગામના ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા થયેલા અને રનર્સઅપ ટીમોને ઇનામો આપી અભિનંદન પાઠવ્યા હતા। ત્યારબાદ તુરખા ગામના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકોથી માંડી મોટેરા સુધીનાઓ હાજર રહ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો। આપનું નામ? જીતુભાઈ પ્રેમજીભાઈ ગોટી। કઈ જગ્યાએ અને શું પ્રોગ્રામ છે? હેપ્પી ગ્રાઉન્ડમાં ક્રિકેટનું આયોજન રાખેલું છે, સાથે જમણવાર પણ રાખ્યું છે। ગામનું સ્નેહ મિલન 12મો છે। દિવસ દરમિયાન શું પ્રોગ્રામ હોય છે? બસ આ ક્રિકેટનું ટુર્નામેન્ટનું અચ્છા, શા માટે આ ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં? બધાએ મિત્રો એકઠા થાય, સાથે હરી મળીને રહે બધા ગામના લોકો, એટલા માટે અમારે આ હેપ્પી ગ્રાઉન્ડ વરિયાવમાં પ્રોગ્રામ છે। અમારે તુરખા ગામમાં 12મો સ્નેહ મિલન છે અત્યારે, અને અમે અહીંયા આયોજન કર્યું છે ક્રિકેટનું સ્નેહ મિલન સાથે। શું કાર્યક્રમમાં હોય છે? કાર્યક્રમમાં અમે સવારથી ક્રિકેટનું બધું આયોજન કરેલું છે। ગામના બધા યુવકોને ભેગા કરીને અમે લોકોએ ક્રિકેટ મેચનું આયોજન કર્યું છે। એમાં બધા અમે અલગ અલગ પટેલ સમાજના છોકરાઓ ટીમને અલગ અલગ વેચી નાખી છે, અને વેચીને અમે લોકોએ સાથે અહીંયા બધા રમીએ છીએ, અને વડીલો અને નવા છોકરાઓ આવેલા છે, અને ભેગા થઈને સવારથી બપોરનું જમવાનું આયોજન કર્યું છે અને રાતનું જમવાનું આયોજન કરેલું છે। મેસેજ શું આપવા માંગશો? મેસેજ એવો આપવો છે કે અમે અત્યારે બધા ભેગા થાવી છીએ, તો જે નવા છોકરાઓ છે, નાની ઉંમરના યંગ જનરેશન છે, એને અમે મળીએ કે અને એકાબીજા અમે સમાજના બધા વડીલોને ભેગા થઈએ કે। અમારો આ 12મો સ્નેહ મિલન છે, અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આ 4થી સિઝન છે। શું કહેવા માંગશો આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન વિશે અને સમગ્ર દિવસ દરમિયાન પ્રોગ્રામ વિશે? આ ક્રિકેટ ટુર્નામેન્ટથી જે યંગસ્ટર છે એને પ્રોત્સાહન મળે, પ્લસ આ સ્નેહ મિલનની જગ્યાએ આપણને ખબર પડે કે આ આયોજન સારું થાય છે, યુવા વર્ગને પ્રોત્સાહન ઝાઝું મળે એ માટે આયોજન। દિવસ દરમિયાન શું પ્રોગ્રામ હોય છે? દિવસ દરમિયાન 5 ટીમો હતી, પછી એ 5 ટીમો અત્યારે ફાઇનલ ચાલે છે, એમાં સારું એવું બધાએ પ્રદર્શન કર્યું છે। રાતનો શું પ્રોગ્રામ હોય છે? રાતનું હવે જે ટ્રોફી દેવાની છે, બધાને પ્રોત્સાહન આપવાનું છે, અને ભોજન સમારંભ છે, બપોરે પણ હતું અને સાંજે પણ છે। ક્રિકેટની સાથે સાથે બીજો કયો પ્રોગ્રામ હોય છે? અને ક્રિકેટની સાથે સાથે આ 12મો અમારો સ્નેહ મિલન સમારંભ છે।